આજે આપણે પ્રોટીનથી ભરપૂર એવો હેલ્ધી આઈસ્ક્રીમ બનાવીશું. આ આઈસ્ક્રીમમાં આપણે નથી કસ્ટર્ડ પાવડર વાપરવાના, નથી દૂધની મલાઈ વાપરવાની કે નથી કોઈ ક્રીમ વાપરવાની, નથી દૂધનો પાવડર વાપરવાનો, છતાં પણ આટલો સ્મૂથ આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. અને હેલ્ધી તો એટલો છે કે નાના બાળકોને પણ આ આઈસ્ક્રીમ આપણે આપી શકીએ છીએ. તો ચાલો બનાવી લઈએ ખૂબ જ હેલ્ધી એવો આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ બનાવવા માટે ફૂલ ફેટ દૂધ લેવાનું છે. તો મેં 2 ગ્લાસ જેટલું દૂધ લીધું છે. હવે આ દૂધને આપણે ગરમ કરવાનું છે. ગેસ ચાલુ કરીને દૂધને ગેસ પર ગરમ થવા માટે મૂકી દઈએ અને એમાં ચમચો ફેરવતા રહીશું જેથી દૂધ નીચે ચોંટે નહીં. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને દૂધમાં 2 ઉભરાવે ત્યાં સુધી એને ઉકાળી લેવાનું છે. આ રીતે દૂધને ઉકાળીશું એટલે એમાં જરા પણ પાણીનો ભાગ હશે તો બળી જશે અને આપણા આઈસ્ક્રીમમાં બરફની કણી જરા પણ નહીં પડે. આ પહેલી ટિપ્સ. અને બીજી ટિપ્સ પણ હું તમને જણાવીશ કે બરફની કણી કેમ પડે છે, તો એની બીજી ટિપ્સ પણ હું તમને આગળ જોતા રહેશો તેમ જણાવતી રહીશ. હવે દૂધ સરસ 2 ઉભરા આવી ગયા છે તો એને ગાળી લઈએ અને ગાળીને એને ઠંડુ થવા દઈએ. હવે દૂધ ઠંડુ થાય ત્યાં સુધી બીજી તૈયારી પણ આપણે કરી લઈએ. હવે મિક્સર જારમાં પ્રોટીનથી ભરપૂર એવા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. તો ચટણીની નાની વાડકીના માપથી 1 વાડકી કાજુ, 1 વાડકી બદામ અને 1 વાડકી અખરોટ ઉમેરી દઈશું. શરીર માટે ખૂબ જ હેલ્ધી એવા મખાના 1 વાડકી જેટલા ઉમેરી લઈએ અને થોડા કેસરના તાંતણા પણ ઉમેરી લઈએ. સરસ એવી ફ્લેવર આવે એના માટે 10 થી 15 જેટલા ઇલાયચીના દાણા ઉમેરી લઈશું. અને હવે એમાં સાકર ઉમેરવાની છે. આપણે હેલ્ધી આઈસ્ક્રીમ બનાવીએ છીએ એટલે ખાંડ નહીં ઉમેરીએ, સાકર જ પ્રોટીનથી ભરપૂર એવું પનીર ઉમેરીશું. અહીંયા આપણે હેલ્ધી આઈસ્ક્રીમ બનાવવાના છીએ એટલે પનીર પણ તમે સારું હોય એવું જ ઉમેરજો. આમાંથી જે તમને પસંદ ન હોય તે સ્કીપ કરી શકાય. અને હવે જે દૂધ ગરમ કર્યું છે એમાંથી અડધું દૂધ ઉમેરીશું અને અડધું દૂધ પછી ઉમેરવાનું છે. હવે દૂધ ઉમેરીને એને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું, કેમ કે એનાથી સાકર પણ થોડી થોડી ઓગળી જશે અને ડ્રાયફ્રૂટ સરસ પલળી જશે એટલે સરસ એવું ક્રશ થઈ જશે. હવે એના ઉપર ઢાંકણું ઢાંકીશું, પણ ફીટ નહીં ઢાંકીએ, ખુલ્લું ઢાંકી દઈશું જેથી દૂધ બગડે નહીં. હવે 10-15 મિનિટ થઈ ગઈ છે તો એમાં એક ચમચી વડે સરસ રીતે બધું મિક્સ કરી લઈશું અને હવે એને ક્રશ કરવાનું છે. હવે દૂધની સાથે બધું સરસ રીતે પીસી લઈશું. એને સળંગ પીસવાનું નથી, વચ્ચે ઢાંકણું ખોલતા રહેવાનું છે અને જોતા રહેવાનું છે. જો હજુ આપણને ડ્રાયફ્રૂટના મોટા ટુકડા દેખાય છે તો ફરીથી મિક્સર ચલાવી લઈશું. સળંગ પીસશો તો દૂધ એકદમ ગરમ થઈ જશે એટલે વચ્ચે વચ્ચે ઢાંકણું ખોલતા રહેવાનું અને પીસવાનું છે. જો બધું સરસ પીસાઈ ગયું છે તો હવે જે આપણે અડધું દૂધ બાકી રાખ્યું છે તે પણ એમાં ઉમેરી લઈશું. તમને એવું થશે કે કેમ અડધું દૂધ જ પહેલાં અને અડધું દૂધ પછી, તો જો બધું દૂધ સાથે ઉમેરીને આપણે પીસીશું તો ડ્રાયફ્રૂટ સરસ રીતે નહીં પીસાય. એટલે લિક્વિડ ઓછું રાખીશું તો સરસ રીતે બધું પીસાઈ જશે. અને હવે આ દૂધને સરસ રીતે એમાં મિક્સ કરી લઈએ. અને હવે આપણી પાસે આઈસ્ક્રીમનો મોલ્ડ હોય, આપણી પાસે જે પણ હોય એમાં આપણે આઈસ્ક્રીમને જામવા માટે મૂકવાનો છે. તો મેં અહીંયા 2 ગ્લાસ લીધા છે અને 1 કાચનો ડબ્બો લીધો છે. તો હવે આઈસ્ક્રીમ માટેનું તૈયાર થયેલું મિશ્રણ આપણે પહેલાં બંને ગ્લાસમાં લઈ લઈએ અને પછી કાચના ડબ્બામાં પણ લઈ લઈએ. જુઓ, આમાં નથી મેં કસ્ટર્ડ પાવડર ઉમેર્યો, નથી દૂધની મલાઈ ઉમેરી કે નથી દૂધનો પાવડર ઉમેર્યો, તો પણ કેટલું ઘટ મિશ્રણ બનીને તૈયાર થયું છે. હવે આઈસ્ક્રીમમાં દૂધની કણી ન જામે એના માટે બીજી ટિપ્સ પણ હું તમને બતાવી દઉં. તો એના માટે શું કરવાનું છે કે આપણે જે ફૂડ રેપર આવે છે તે લેવાનું છે. જો તમારી પાસે ફૂડ રેપર ના હોય તો કોઈ એવું પાતળું પ્લાસ્ટિક પણ લઈ શકો છો. હવે આ રેપરને સરસ રીતે ડબ્બાની આજુબાજુ રેપ કરી દઈશું. આ જ રીતે આપણે જે ગ્લાસ લીધા છે એમાં પણ સરસ રીતે રેપ કરી દઈશું. જો વધારાનું હવે આપણે કટ કરી લઈએ. આ રીતે આપણે રેપ કરીને આઈસ્ક્રીમ બનાવવા માટે મૂકીશું તો એમાં જરા પણ ઠંડો ભેજ નહીં આવે, એટલે એમાં બરફની કણી નહીં જામે. ઘણા લોકોને એવું થાય છે કે જ્યારે આઈસ્ક્રીમ બનાવે અને બહાર કાઢે ત્યારે એમાં બરફની કણીઓ જામી જાય, એટલે ખાય ત્યારે મોઢામાં આઈસ્ક્રીમની સાથે સાથે બરફની કણીઓ પણ ખાવામાં આવે એટલે ખૂબ જ કઠણ બની જાય, આઈસ્ક્રીમ સોફ્ટ ના બને. એના માટેની મેં તમને 2 રીત બતાવી. એક રીતમાં એ કે દૂધને વધારે ઉકાળવાનું જેથી દૂધમાં જરા પણ પાણીનો ભાગ હશે તો બળી જશે. અને બીજી રીત આપણે આ રીતે રેપર કરીને જ મોલ્ડ હોય કે ગ્લાસ કે ડબ્બો જે હોય એને ફ્લોઝનમાં મૂકવાના છે. તો ચાલો હવે એને આપણે ફ્રીજમાં ફ્લોઝનમાં મૂકી દઈએ. જો તમારી પાસે ફ્લોઝન ના હોય તો તમે ફ્રીઝરમાં પણ મૂકી શકો છો. તો જુઓ, હવે આ રીતે મેં ડબ્બાને અને બંને ગ્લાસને
ફ્લોઝનમાં મૂકી દીધા છે અને હવે એને 8 થી 10 કલાક માટે રહેવા દઈશું અને પછી બહાર કાઢીશું. તો હવે લગભગ મારે તો બીજા દિવસે મેં બહાર કાઢ્યા છે. બીજા દિવસે બહાર કાઢ્યા એટલે થોડા વધારે ફ્લોઝન થઈ ગયા છે, પણ થોડી વાર એને રેસ્ટ આપીશ, ખોલીને થોડું રેસ્ટ આપીશ. તો હવે એમાંથી આપણે હળવા હાથે રેપર કાઢી લઈશું. તો જુઓ છે ને એકદમ સરસ આઈસ્ક્રીમ બન્યો છે, જરા પણ બરફની કણી નથી જામેલી. બીજા ગ્લાસમાં પણ આપણે જોઈ લઈએ. તો જુઓ એમાં પણ સરસ આઈસ્ક્રીમ બન્યો છે અને ડબ્બામાં પણ આપણે જોઈ લઈએ. જુઓ કેટલો સરસ આઈસ્ક્રીમ બન્યો છે. બજારના આઈસ્ક્રીમને પણ ભૂલી જવાય એટલો સરસ બને છે, ટેસ્ટમાં પણ એટલો સરસ બને છે અને હેલ્ધી આઈસ્ક્રીમ પણ બને છે. તો આ રીતે આપણે ઘરે જ આઈસ્ક્રીમ બનાવી લઈશું. જુઓ ડબ્બામાં પણ કેટલો સરસ આઈસ્ક્રીમ બન્યો છે. જરા પણ તમને કણી દેખાય છે? આઈસની જરા પણ કણી નથી દેખાતી. તો હવે એને હું 5 મિનિટ માટે રેસ્ટ આપીશ અને 5 મિનિટ પછી આઈસ્ક્રીમ ખોલીને હું તમને બતાવી દઉં. મેં 5 મિનિટનો રેસ્ટ આપ્યો અને આઈસ્ક્રીમ હવે ખોલું છું તો હજુ પણ કઠણ છે, પણ હજુ કઠણ આઈસ્ક્રીમ પણ થોડો કાઢી લઈએ અને હજુ પણ થોડો વધારે રેસ્ટ આપી અને નરમ આઈસ્ક્રીમ કેવો બને છે તે પણ હું તમને બતાવી દઉં. આપણને જેવો આઈસ્ક્રીમ ગમે એ પ્રમાણે એને સર્વ કરીશું. તો જુઓ હવે નરમ આઈસ્ક્રીમ પણ કેટલો સરસ સોફ્ટ બન્યો છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારવાલા, એણે મને માયા લગાડી રે. હવે આઈસ્ક્રીમને ફુદીનાના પત્તા અને કેસર વડે ગાર્નિશ કરી લઈએ. મિત્રો રેસીપી ગમી હશે, વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે આ